મિત્રો, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ। હું છું ભાઈ કાકુ બાવત। મારી ચેનલનું નામ છે બીએન કુબત। મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। આજે ખુશીનો આનંદનો દિવસ છે। અમારા ઘરે નાના બેબીનું વેલકમ છે, એટલે અમે બધા તૈયારીમાં લાગ્યા છે। હું છે, હેત છે, નીતિન, ભવ્ય અને મોટા બેન શું કરી રહ્યા છો તમે? બાબીનું સ્વાગત। હા, વેલકમ। અમે ગોઠવણી કરી છે અડધી કલાકમાં, ટૂંક સમયમાં હું તમને બતાવું। આવી રીતના કંઈક અમે શણગાર કરેલો છે। અહીંયા વેલકમ લખેલું છે અને અહીંયા અમે એના પગલાં પાડશું। પછી અહીંથી આમ અમે મંદિરમાં એને દર્શન કરાવીએ અને પછી એને બેડરૂમમાં લઈ જશું, એટલે નાનું સૂનું એવું ડેકોરેશન કરીને બધાય રાહ જોવે ક્યારે પણ વેલકમ બેબી આવે છે ત્યારે અમે એનું વેલકમ કરશું। તો ચાલો, ટૂંક સમયમાં હમણાં આવે જ છે એ। હાલો મોટા બેન, બધી તૈયારી છે ને? હા, બધું રેડી હો, બેબી આવે એટલી વાત છે। ઓકે, હાલો કન્ટિન્યુ રહેજો બધા વિડીયોમાં। આજ તો બહુ મસ્તીનો વિડીયો બનાવવાનો। મોટા ભાઈ રેડી છે કાં? જો એનું માટે આ લઈ આવ્યો છે, ફૂલ તૈયારીમાં છે બેબીના સ્વાગત માટે। જો આ નાનું બેબી અમારું છે, ક્યુટ ક્યુટ। હેલો, ચાલો નીતિન હવે આવી જ ગયા છે હો। ચાલો, આવી ગયા છે બેબીના પપ્પા, એના દાદીમાં છે અને બેબી પણ હવે રાહ જોવે છે વેલકમ માટે। વેલકમ હોમ ધારા। માને કરો પછી બાબુ। હા, કેવો આનંદ થાય ધારા ઘરે આવવાનો કા? તો 12 દી થઈ ગયા, 13 દિવસ। હા જો, તો 14 દિવસ થયા છે ઈ। જો એને મજા આવી ગઈ જો। ચાલો, હવે ન્યૂ બેબીનું વેલકમ કરી લીધું છે અને બધા લોકો બેસી ગયા છે ચા પાણી પીવા। જો બધાય બેઠા છે, નીતિન છે, ગૌરવભાઈ છે, મોટા બેન છે, હું છું, હેત, ભવ્ય, માહી, અમે લોકો ચા પાણી પીએ છીએ। ચાલો બધાય ચા પીવા। જો અહીંયા અમારે બા પણ બેઠા છે, બતાવું।
જેનિસ પણ છે ત્યાં. બધાય વાતો કરીએ અને મજા કરીએ છીએ, એન્જોય કરી લીધું. હવે પછી આ ફૂલ આપણે ડેકોરેશન કર્યું છે એ પાછું ઉપાડવાનું છે, એટલે પહેલાં ચા પાણી પી લઈએ, પછી અમે ડેકોરેશન પણ ઉપાડી લેશું. એટલે માહીને કહું છું કે તારે ઉપાડવાનું, એટલે માહી મને એમ કે તું ઉપાડજે. અને અહીંયા બીજા પણ ન્યૂ બેબી બે સૂતા છે, કેવા સરસ સૂતા છે, એવું મજા આવે ને જોવાની. આ દ્રશ્ય એવા ક્યુટ ક્યુટ લાગે છે ને, બે કેવા સરસ સૂતા છે. એટલે અત્યારે એ બે આરામ કરી રહ્યા છે. ચાલો હવે આ જે ફૂલનું ડેકોરેશન કર્યું છે એ બધી સમેટવાનું કરું છું હું. એક બાજુ છોકરાઓ રમતે ચડ્યા છે, એ એમ કે છે મમ્મી મારે આ બધા ફૂલથી રમવું છે, તમે મને ભેગા કરી દો. તો જેનિસ ને માહીને બધાય વાટ જોઈને ઊભા છે. મેં કીધું એક સાઈડ ભેગા કરીને પછી રમીને પછી ભરી લઈશ હું કહું. એટલે અહીંયા માહી પણ જો તૈયાર થઈને ઊભી છે, હાથમાં ફૂલ લઈને જ ઊભી છે કે મમ્મી એમ કે ગો એટલે રમવા માંડે. એટલે થોડીક વાર હું પણ ગોટાળે ચડાવતી હતી. અને અહીંયા પણ બધે સમેટવાનું છે, બધું ઉપરથી ને નીચેથી બધેથી વારી અને ચોક કરવું છે. એટલે મેં કીધું ચાલો હવે થોડીક મસ્તી થઈ જાય, એટલે અમે લોકો રમતે ચડી ગયા. હું, જેનિસ ને ભવ્ય અને માહી અને હેત લે છે વિડીયો. એટલે મેં પણ કીધું ચાલો થોડીક મસ્તી થઈ જાય, એટલે છોકરાઓને બહુ મજા આવી ગઈ. એટલે વધારે પડતા મને હેરાન કરવા માંડ્યા બધાય ભેગા થઈને, માથા ઉપર ને બધે ફૂલ વેરી દીધા. એક પછી એક મારા માથા ઉપર નાખતા ગયા, અને મારા માથામાં તમે જો ગલ ગલ થઈ ગયું છે આખું. એટલે મેં કીધું હવે બધાય બંધ થઈ જાઓ. એટલે હું કહું વારી નાખું, બધું સાફ કરી નાખું. અને મેં ચૂંદડી ઓઢી લીધી, અને એના પપ્પા કે હવે બસ કરો, એટલે બધાય શાંતિ થઈ ગઈ અને બંધ કરી દીધું. એટલે હવે માહી મને સાફ કરવામાં હેલ્પ કરે છે. મેં કીધું હાલ સાફ કરાવવા લાગ. પછી એને મેં કીધું એટલે મને હેલ્પ કરતી હતી થોડીક. ચાલો હવે મેં કીધું મસ્તી બહુ થઈ ગઈ છે, એટલે હવે માહીને કીધું તું અહીંયાથી લે, અને હું ગઈ હતી ઉપર વારવા. બધે સાફસૂફ કરી નાખ્યું મેન માહીએ મોટા બેને. એટલે મેં કીધું સાફ થઈ જાય અને પછી અમે લોકો જવાના છે ઘરે. હજી ફોટા બાકી છે. અને અહીંયા પણ જો કેવા મસ્ત રમે છે. આ પણ ઉઠી ગયા છે. ઓલો અંદર છે પાટલાની નીચેથી મજા કરે છે, અને ઓલો ઉપરથી એની રાહ જોઈને ટાપલિયું મારે છે. એવા રમતે ચડ્યા હતા બે, એવા ક્યુટ લાગે ને, અને જોવાની પણ બહુ મજા આવે. તમે લોકો પણ જો કેવા એ આનંદથી જોજો. જો ઓલો પાછળથી સરી કરવા આવે, જોયું. જો થોડાક નજીકથી જાત તો વિડીયો લેવાની ન મજા આવત, તો ભાગી જાતી બે. એ કારો થાય એ નથી ગમતું. કેમ કરું મોઢું લાગે મૂચું મૂચું કાલે હતા તને. આમ મોટું તો સ્ટીલ કરી નાખે. સ્ટીલ કરી નાખે. હાલો બોલા. બેનનો વારો આવી ગયો છે રમાડવાનો. કા જેનિસ ઓલો માહી સોરી. જો એની હામું રમે છે માહી જોડે. કા
હવે મમ્મી પપ્પાનો વારો આવી ગયો છે છેલ્લા કપલ શું ટ્રીપ આપવાની હે ગૌરવભાઈ હવે આપશું ટૂંક સમયમાં ને ટૂંક સમયમાં ઈ પણ આવી જશે કયો તો બધું આવી જશે ફ્રી થવા દ્યો કે હા કેટલા દિવસે ઘરે આવ્યા ફાઇનલ 14 દિવસ પછી ઘરે આવ્યા કેવી મજા આવે કા ધારા સારું સારું અમને ટ્રીપ આપો એટલે ઘણું ટૂંક સમયમાં કે લાંબા સમયમાં જ્યારે આપો ત્યારે ઢીંગાભાઈની કા આ બાજુ હેલો મોટાભાઈ રમાડે છે કા જેનિસ જો મોટાભાઈ રમાડે ઢીંગા તને રમો એની સામું નહીં મારી સામું નહીં જોવાનું જેનિસ સામું જોવાનું હાલે ને રમાડ આવે તું કહેતો હતો ને હું ભાઈને રમાડવા જઈશ એય હાલો ભવ્ય રમાડ બરોબર રમાડ એમ ધીમે ધીમે એ મગફળી લીલી હતી દવાખાને ગઈ મને દૂધ મુકાઈ ભાઈ પણ ખાવ ઉધાર મળી લેવા ગમે થોડા મેંદડા તો ઉતરે તને માની કેમ કરે બાય બાય ઢીંગુ પાછા આવશું હો રમાડવા તને આવજો આવજો કે આવજો 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 અર્જુન કે આવજો આવજો બાય કહી દે બાય તો ચાલો અત્યારે તો અમે મારા કાકાજીના ઘરેથી તો આવતા રહ્યા છે સાંજે જમવાનું પણ થઈ ગયું છે અત્યારે ફ્રી થઈ અને બસ વિડીયોનો એન્ડ આપી દઉં અને તમને લોકોને કેવો લાગે વિડીયો એ જરૂરથી કહેજો મારા કાકાજીના દીકરાનો વહુને બાબાનો જન્મ થયો પણ 13 દિવસ છે ને હોસ્પિટલમાં રોકાણ થયું થોડીક બાબાની તબિયત ખરાબ થઈ ગઈ હતી વચમાં એટલે પછી ડૉક્ટરે કીધું હતું કે રોકાણ થશે જે હોય એ આપણે હોસ્પિટલે હોય તો વાંધો ના આવે કે એની ટ્રીટમેન્ટ તાત્કાલિક થઈ જાય અને અત્યારે બહુ સરસ છે તંદુરસ્ત છે અત્યારે હવે નામ પાડવાનો છે અને એને રાશિ આવી છે વૃશ્ચિક એટલે નય તમને લોકોને નય ઉપરથી નામ હોય તો અમને સજેસ્ટ કરજો એટલે અમે એને કહીએ કે આ નામ સારું છે એટલે અમે જોઈએ હવે કે શું નામ રાખીએ હવે આગળ રાખશું કેમ કે થોડુંક બીમાર પડી ગયો એટલે બધું પ્લાન હતા જે એ બધા વિખાઈ ગયા છઠ્ઠીનું બધું હવે વેલકમનું કરી નાખ્યું તાત્કાલિક ફોન આવ્યો તો મારા કાકાજીના છોકરાનો કે ભાભી અમે લોકો આવીએ છીએ અડધી કલાકમાં પછી હું ને બે લેવા ગયા હતા ફૂલ એટલે ગામમાં જવું પડ્યું ગામમાં અચાનક ફટોફટ અમે હેત બે ગયા ગામમાં ફૂલી આવી અને પછી છોકરાઓને ઘરે તેડી આવીને ઘરે તેડીને પછી અહીંયા એના ઘરે ગયા ને અડધી કલાકમાં ડેકોરેશન ફાસ્ટ કરી નાખ્યું અને એ લોકો આવી ગયા અને વેલકમ કરી લીધું અને તમને કેવો લાગે વિડીયો એ જરૂરથી કહેજો અને કાલે પાછું બહાર જવાનું છે કાલનો પણ તો કાલનો વિડીયો પણ બહુ મસ્ત રહેવાનો છે એટલે તમને મળશે એ બીજા દિવસે એટલે હું કાલે જવાની છું એટલે એનો વિડીયો તમને પરમ દિવસે મળશે અને આ વિડીયો છે એ તમને કાલે એટલે કે તમે જોતા હશો તે દિવસ મળશે અને તો મળીએ આપણે કાલના વિડીયોમાં તો ત્યાં માટે આવજો બાય બાય સીતારામ ગુડ નાઇટ બાય બાય જેનિસ બાય કહી દો બધાને બાય બાય કાલે બાબા જવાનું છે હવે હાલો જલ્દી હવે સૂઈ જઈએ અને બાય ગુડ નાઇટ